આ બધા એમ કે ડિક્ટેટરશિપ ક્યારે આવે, એના લક્ષણ શું છે, કઈ રીતે આવી જાય છે, તમે એને કઈ રીતે જુઓ. ઉદાહરણ લીધે ગમે પહેલાં ડિક્ટેટરશિપ આવે ત્યારે એવું ઉદાહરણ થઈ શકે કે એક ઉદ્યોગપતિ છે અને એક રાજકારણી, એ બે ભેગા મળેલા હોય અને જ્યાદાતર જે ખર્ચ જે થાય છે લોકોનો ખર્ચ, એ ઉદ્યોગપતિ પાસે જ જાય છે જે રાજકારણથી મળેલો હોય છે. ઉદાહરણ તરીકે આપણે ફોન વાપરીએ છીએ ત્યારે આજથી પહેલાં ઘણા સમય પહેલાં ઘણી અલગ અલગ કંપનીઓ હતી બધા, તો એ સ્પેકમાં પૈસા મળતા, કરોડો રૂપિયાના પૈસા હતા. જ્યારે આજની તારીખમાં ત્રણ કંપની છે. તેનું કારણ શું કે સરકારની એવી નીતિની હિસાબે બાકીની બધી કંપની માર્કેટમાંથી વહી જાય છે અને ત્યારે 2 થી 3 જ એવી કંપની રહે જે સરકાર હારે મિલી હોય, જે બીજી કંપની ન રહી શકે. આનીથી આ ઉદ્યોગપતિ વધારે પૈસા કમાય અને વધારે રેવન્યુ કમાય અને એ આર્થિક ફાયદો એ સરકારને પહોંચાડે. એવું જ એરલાઇન્સમાં કે એક એરલાઇન્સ હતી ત્યારે અલગ અલગ ભારતમાં કેટલી પ્રકારની એરલાઇન્સ હતી અને એ એરલાઇન્સને એક એવી એરલાઇન્સ આવી જે બાકી નાની મોટી કંપનીને ખાઈ ગઈ અને બધી પૈસાની ઘાટામાં આવી ગઈ. અને એની હિસાબે આજે જે અરાજકતા થઈ ફ્લાઇટને કેન્સલ થવામાં અને બુકિંગ લાટ થયું, એ કઈ રીતે થયું, તે આ અરાજકતા થઈ કે એક પર્ટિક્યુલર વ્યક્તિ પાસે ઉદ્યોગ વયો ગયો અને એ એક સરકારને ફાયદો આપ્યો. એવી જ રીતે પોર્ટ બનાવેલા, પોર્ટ છે, પછી હવાઈના અડ્ડા છે, જે વિમાન મથકો છે, એ બધાને સરકાર બનાવે પણ એક પર્ટિક્યુલર લોકોને આપી દે. એના પૈસા આવે, એ સરકારને આર્થિક રીતે ફાયદો પહોંચાડે અને સરકાર એમાંથી ગમે એ સરકારને તોડવી મરોડવી, પોતાની વાત માનવી, એ કંઈ પણ કરવું એ સરકારના બાંય હાથ ન થાય. જ્યારે મીડિયા એના ઈશારો પર નાશે. જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એવો ચુકાદો આપી દીધો કે અરવલ્લી પહાડી છે એ 100 મીટરના એને ડુંગરા કહેવાય, બાકી પહાડ ન કહેવાય. આવી જ રીતે એ ડિક્ટેટરશિપમાં આવા બધા લક્ષણો થઈ શકે છે. જય હિન્દ, જય ભારત.